રાધે રાધે। આજે હું મહાલક્ષ્મી વ્રતની કથા કહીશ। જો તમને તે પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મહાલક્ષ્મી વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે। આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના લાંબા આયુષ્ય તેમજ પોતાના પતિ ધન ધાન્યથી સમૃદ્ધ બને તે હેતુથી કરે છે। મહાલક્ષ્મી વ્રતની વાર્તા। પૂર્વે કંડિતપુરમાં મંગલાણ ગામનો શક્તિશાળી રાજા થયો। તેની રાણીનું નામ પદ્માવતી હતું। એક દિવસ રાજા વનમાં શિકાર અર્થે નીકળ્યો। તે જંગલમાં પોતાના સાથીદારો સાથે દૂર નીકળી ગયો। ત્યાં તેમણે એક સરોવર જોયું। ત્યાં કેટલીક કન્યાઓ મહાલક્ષ્મીનું પૂજન કરી રહી હતી। રાજાના સાથીદારે ત્યાં જઈને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો? ત્યારે કન્યાઓએ કહ્યું, અમારે મહાલક્ષ્મીનું વ્રત છે, તેથી મહાલક્ષ્મીનું પૂજન કરીએ છીએ। આથી રાજાના સાથીદાર રાજા પાસે આ વાત આવીને જણાવી। તેથી રાજાએ આ વ્રત કરવાનો નિશ્ચય કરીને પોતાની હાથે દોરો બંધાવ્યો। પછી રાજા મહેલે પાછો ફર્યો। રાણીએ રાજાના હાથમાં દોરો જોયો ત્યારે તેણે માન્યું કે રાજા કોઈ યુવતીના પ્રેમમાં પડ્યા છે। આથી તેણે દોરો તોડી નાખ્યો। તેથી રાજાએ આ કાર્ય મહાલક્ષ્મી વ્રત અપમાન સમાન માની રાણીને જંગલમાં મોકલી દીધી। બેહાન દશામાં ભટકતી રાણી એક દિવસ વશિષ્ઠના આશ્રમે ગઈ અને પોતાની આપવીતી કહી। વશિષ્ઠે કહ્યું, તે મહાલક્ષ્મીનો અપરાધ કર્યો છે, તેથી તારી આ દશા થઈ છે। જો તું મહાલક્ષ્મીનું વ્રત કરીશ તો તારા દુઃખનો અંત આવશે। વશિષ્ઠ ઋષિની વાત સાંભળી રાણીએ મહાલક્ષ્મીનું વ્રત કરવાનું ચાલુ કર્યું। આ વ્રતના પ્રતાપે એક દિવસ રાજા શિકાર અર્થે નીકળ્યો ને ફરતો ફરતો આ આશ્રમ પાસે આવી પહોંચ્યો અને પોતાની રાણી પદ્માવતીને તે ઓળખી ગયો। તે તેને પોતાના રાજ્યમાં લઈ ગયો। રાજાએ રાણી સાથે ફરીથી મહાલક્ષ્મીનું વ્રત કર્યું। આ વ્રતના પ્રતાપે રાજા ચક્રવર્તી થયો અને જગતના ઐશ્વર્યનો ઉપભોક્તા બન્યો। જય શ્રી કૃષ્ણ।